નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહારાષ્ટ્રના પુણે નજીક ટેમ્પો અને મિની ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં 9 વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે। આ બનાવની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો, તેમજ તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માતમાં મૃત્યુ આંક હજુ વધે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતે પુણેના નારાયણગાંવ નજીક થયો હતો। મળતી માહિતી મુજબ પૂર ઝડપે પસાર થતા ટેમ્પો અને એક મિની વાનને અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 9 લોકોના મોત થયાના અહેવાલ છે। પુણે ગ્રામ્ય પોલીસના એસીપી પંકજ દેશમુખે જણાવ્યું હતું કે પુણેના નારાયણગાંવ વિસ્તારમાં થયેલા માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે। આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક ટેમ્પો પાછળથી એક મિની વાનને ટક્કર મારી હતી, જે બાદ ઉભેલી બસ સાથે અથડાઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।